ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચોરી અથવા ગુમ થયેલ ₹5.45 લાખના મોબાઈલ ફોન CERR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી. જેમાં રજીસ્ટર કરીને કોઈ પણ તમારા લોસ્ટ કે સ્ટોલન મોબાઈલ હોય એને આપણે ટ્રેક કરી શકીએ છીએ. અને કાપોદ્રા પોલીસને CERR પોર્ટલનો ઉપયોગ કરીને એક મોટી સફળતા હાથ લાગી છે. એના અંતર્ગત આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ટોટલ 32 મોબાઈલ ફોન જે છેલ્લા 1 મહિનામાં CERR પોર્ટલનો ઉપયોગ કરીને કાપોદ્રા પોલીસે શોધી કાઢ્યા છે. અને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે.